નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના બધા ખેડૂતો માટે ખેતીવાડી યોજનામાં સોલાર ફેન્સિંગ એટલે કે ઝાટકા મશીનની યોજના ચાલુ છે। તો મિત્રો, ખેડૂત મિત્રો, ઝાટકા મશીન માટે 15,000 રૂપિયાની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે। તો આ સંપૂર્ણ માહિતી આ યોજનાની આપણે આ એક જ વિડીયોમાં જાણીશું। કોને મળશે લાભ, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં જોઈશું। ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે આ યોજનાનું નામ છે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝાટકા મશીન આ યોજનાનું નામ છે। તો મિત્રો, ઘટકની સંપૂર્ણ માહિતી એમ છે કે માર્ગદર્શિકા આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, એટલે કે જો તાર ફેન્સિંગની યોજનાનો લાભ ન લીધો હોય તેવા ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ બનાવવા એટલે કે ઝાટકા મશીન માટે 50% અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। જે તમામ માટે ખેડૂતો માટે દ્વારા નિયત સ્પેસિફિકેશન મુજબ સોલાર પાવર યુનિટ અથવા કે કીટની ખરીદી કરી સહાય મેળવવાની રહેશે। તો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન તમે અરજી કરી શકો છો। મિત્રો, આની ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે। તો મિત્રો, આ હતી આપણી યોજના વિશેની સંપૂર્ણ માહિતી અને આ તેની તારીખ છે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની। તો મિત્રો, જે ફેન્સિંગ યોજના છે તેમાં 15,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જે 50% અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે યોજનામાં સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરીએ ત્યારે તો જરૂરી દસ્તાવેજમાં મિત્રો દસ્તાવેજની અંદર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય, વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંહેધરી પત્રક, લેટ લોગ સાથે ઇન્સ્ટોલ કરેલ સાધનનો ફોટો, આ બધા બીજા ડોક્યુમેન્ટ જે છે તમારી ખરીદી પછી આપવાના રહેશે। અત્યારે આધાર કાર્ડ, બેંક પાસબુક 2 ડોક્યુમેન્ટ આપવાના રહેશે અને જમીનનો ખાતા નંબર અને સાધનનો ફોટો આપવાનો રહેશે। આ બધા ડોક્યુમેન્ટ બીજા જે ફાઇનલ મંજૂર થયા પછી તમે સાધનની ખરીદી કરો અને એ પછી તમારે આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। તો મિત્રો, આ હતી આપણે સોલાર ફેન્સિંગ ઝાટકા મશીન યોજના વિશેની માહિતી। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો, તમારા ખેડૂત મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરજો, જેથી તમામને માહિતી મળી શકે કે સોલાર ફેન્સિંગ એટલે કે ઝાટકા મશીનમાં યોજનાની સબસિડી કેવી રીતે મેળવી શકાય। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ, જય માતાજી।